હા તો ગાઈસ આપણે સાળંગપુર કૃષ્ણભંજન ધામમાં આવી ગયા છીએ. હવે જશું આપણે દર્શન કરવા માટે. ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહીજો. જો મિત્રો આપણે લાઈનમાં અત્યારે ચાલી રહ્યા છીએ દાદાના દર્શન કરવા માટે. આપણી રિયાન્સી પણ જો આગળ હાલી જાય છે. આજે ભીડ ઓછી છે. આ પ્રદીપભાઈ આવી ગયા છે. હા તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો, દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. આજ બહુ ટ્રાફિક ઓછું છે એટલે મજા આવશે. આપણે વિડીયોમાં બિના રહીજો મિત્રો. ચાલો આજે દાદાના દર્શન કરાવીશું આપણે. જો મિત્રો આજે બહુ મજા આવે એવું છે. કોઈ જાતનું કાંઈ ટ્રાફિક છે નહીં. હા તો દર્શક મિત્રો આપણે ફાઇનલી દાદાના દર્શન કરવા માટે ગેટે પહોંચી ગયા છીએ. જય કૃષ્ણ દાદા, હે કોણ હનુમાન જો દાદાના આપ જોઈ રહ્યા છો મિત્રો, દાદાના દર્શન કરાવું છું મિત્રો. હે કષ્ટભંજન દાદા લખજો મિત્રો કમેન્ટમાં. જો મિત્રો આ છે આપણે દાદા કષ્ટભંજન દાદા. હા તો દર્શન આપણે ફાઇનલ દર્શન નથી કરતા દાદાના. આપણા વિડીયોમાં આપણે બનાવી દો મિત્રો. આપણે ફાઇનલી દર્શન કરી શક્યા છીએ. હવે આપણે જઈશું અત્યારે. જોઈ રહ્યા છો મિત્રો, જો સાળંગપુરની રોશની. આજે ફૂલ ટ્રાફિક છે મિત્રો. જો અહીંયા છે દાન ભેટ, પ્રસાદ, બધી વસ્તુઓ મળી રહેશે. જો મિત્રો દાદાના મંદિરનો ગેટ સરસ મજાનો. હા તો દર્શક મિત્રો દાદાના દર્શન તમને કરે હશે. જય કૃષ્ણભંજન દાદા લખજો. જય માતાજી. ચાલો વિડીયોમાં આગળ બન્યા રહીજો.
જો મિત્રો આપણે અત્યારે અહીંયા પ્રદીપભાઈ નથી આવ્યા. હસ્તીબેન ને રિયન્સીબેન લે આ રહ્યા. પ્રદીપભાઈ પાછળ જ છે. જો મિત્રો આપણું ઢાંગડા અહીં બેઠું છે કમ્પ્લીટ દર્શન પાણી કરીને. અમારા મેડમને તો યશભાઈ હતા એટલે દર્શન કરવા નથી આવ્યા. અને હસ્તીબેન આવી ગયા છે, હું નથી આવ્યા. ક્યારે પહોંચી મારી હારવા નથી. શું વાત છે? દર્શન કર્યા? સરસ. લ્યો ટપુને કરાયા? નેલબેન તમે દર્શન કર્યા? સરસ. લ્યો તો હવે શું છે પ્રોગ્રામ આગળ લો? પ્રસાદી લેવાનો પ્રોગ્રામ છે. કટિંગ ખીચડી આપણે ખાઈ લેવાનું થાય છે મિત્રો. શું બટાકાનું શાક છે, ખીચડી છે દેશી રજવાડી અને ખાટી મીઠી કઢી છે. શું વાત તમારે ખાવા આવું છે મિત્રો તો આવજો. યશભાઈ તો હાલતા થઈ ગયા છે ખાવા. જો મિત્રો અમારે યશને મજા આવી છે અહીંયા રમવાની. દોડા દોડ કરે છે. ક્યાં જશ બેટા? યશ યશ જો મિત્રો દાદાનું મંદિર તમને બતાવી સાથે સરસ મજાનો નજારો આવે છે. જો મિત્રો આ છે યજ્ઞશાળા. અને આ છે દાદાની ભોજનશાળા પ્રસાદ માટે હરિહર કરવા માટે. જો મિત્રો આ છે પ્રસાદી ઘર. અહીંયા પ્રસાદી લેવા માણસો જતા હોય છે ભોજનશાળામાં. જો અમારે મેડમ નીકળ્યા છે પ્રસાદી લેવા માટે. અહીંયા છે આપણે દાદાનો સ્ટોલ. જો પ્રદીપભાઈ નીકળી ગયા છે અત્યારે પ્રસાદી લેવા માટે. ચાલો મિત્રો આપણા વિડીયોમાં બિના રહીજો. આપણે પણ જઈશું પ્રસાદી લેવા. હા તો ગાઈસ અમારા વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મિત્રો આપણે અત્યારે જઈશું દાદાની પ્રસાદી લેવા માટે. જોઈએ છે પ્રસાદીમાં શું છે. તો ચાલો મિત્રો આપણા વિડીયોમાં બિના રહેજો મિત્રો. આમ જુઓ તો મિત્રો આજ શુક્રવાર છે, ઘણું બધું પબ્લિક આવ્યું છે. જો મિત્રો જે કાંઈ ભાઈઓ સાળંગપુર ધામ આવી ગયા હોય મિત્રો કમેન્ટ કરજો. જય કષ્ટભંજન દાદા લખજો મિત્રો. અને અમારા બ્લોગને સપોર્ટ કરજો મિત્રો. બને એટલો પ્લીઝ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો મિત્રો અહીંયા બહુ સરસ એવી સુવિધા છે. કોઈ માણસ ખાલી ન આપતું હોય તો એની માટે લિફ્ટ, ઇલેક્ટ્રોનિક્સ લિફ્ટ મૂકવામાં આવી છે. તો ઘણા બધા આમાં જતા હોય છે. હું તમને બતાવું. જો મિત્રો આ છે લિફ્ટ, ઇલેક્ટ્રિક લિફ્ટ. જો મિત્રો આપણે મેડમ જાય છે અત્યારે લિફ્ટમાં. હસ્તીને રિયાન્શીબેન જો મિત્રો. જો પ્રદીપભાઈ ચડી ગયા છે લિફ્ટમાં. રિયાન્શીબેન પણ આગળ લિફ્ટમાં ગયા છે ઇલેક્ટ્રોનિક લિફ્ટમાં. કારણ કે એ કોઈ હાલી નથી શકતા, ગઢા થઈ ગયા છે. ચાલો મિત્રો આપણે બ્લોકમાં બન્યા રહીજો. આપણે પણ લિફ્ટમાં જઈશું મિત્રો. ટેસ્ટ કરશું કેવું લાગે છે. ચાલો લિફ્ટમાં ઉભા રહી ગયા છીએ. જો મિત્રો આ પ્રસાદી ઘર છે. બૂટ ચપ્પલ પહેરીને જવું. જો મિત્રો આ ભોજનશાળા છે, પ્રસાદી ઘર. સરસ મજાની અહીં પ્રસાદી આપવામાં આવતી હોય છે.
જો મિત્રો આ ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકાય છે. તમારે કોઈ દાન કરવું હોય તો ઓનલાઈન પણ કરી શકો છો. એ ફૂલ સુવિધા છે મિત્રો. જો મિત્રો રિયાન્સીબેન ને હસ્તીબેન આગળ છે. બેનને મોજ આવી ગઈ છે અને પ્રદીપભાઈ પાછળ છે. એની પાછળ છે નેલબેન, અમારા મેડમ. યસ, શું કરે બેટા? હા, ચાલો મિત્રો આપણા વિડીયોમાં મિલા રહીજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બને એટલો અમારો વિડીયો શેર કરજો, લાઈક કરજો મિત્રો. જય કૃષ્ણભંજન દાદા લખીને કમેન્ટ કરજો મિત્રો. આપણે મિત્રો પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છીએ. આથી લઈશું આપણે ડીશ. જો મિત્રો આ છે આપણે પ્રસાદી હોલ. કમ્પ્લેટ પહોંચી ચૂક્યા છીએ. આ બાજુ બંધ છે. હા તો દર્શક મિત્રો ફાઇનલ આપણે કઢી ખીચડીને બટેકાનું શાક ખાઈ લીધું છે દાદાના સાનિધ્યમાં અને બહુ જ મજા આવી છે. તો આપણે હસ્તીબેન જો હવે રમવા માંડ્યા છે. એની મોરા નીકળી જાય છે હસ્તીબેન. યશભાઈ, યશુ તો જો કે ખાતો નથી ખીચડી ને કઢી કાંઈ કે રોટલી શાક કાંઈ ખાતો નથી. એટલે ભાઈને નકરું રમતમાં મજા આવ્યા રાખે છે ને અહીંયા થોડુંક નવું નવું લાગે એટલે એના આનંદમાં છે. જો છૂટો મૂકીએ ને તા જો મિત્રો. યસ, હાલો બેટા. હા તો મિત્રો આપણો આગળ જઈને જે બહાર કંઈક રોશની જેવું થોડું ઘણું હશે તો બતાવશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. હા તો દર્શક મિત્રો બધાને જય માતાજી. ચાલો મિત્રો આપણા બ્લોગને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.